પાટીદાર એ સુખી નથી, માત્ર 10% પાટીદાર એ સુખી છે અને 90% પાટીદાર એ આજે પણ વીઘો 2 વીઘા જેવી જમીન એ પોતાના હાથમાં રહી છે। મિત્રો આજે પણ એ પાટીદાર સમાજ અરે વરસાદ વધુ આવે તો પણ તકલીફ, વરસાદ ના પણ આવે તો પણ તકલીફ। અરે મિત્રો આજે પણ ખરી તાપમાં એ ખેતરની અંદર મજૂરી કરતો હોય છે। અરે આજે પણ એ માતા, એ ગરીબ પાટીદાર માતા એ આજે પણ ફાટેલો સાલનો પહેરી ક્યાંક ના ક્યાંક કોઈ ભેંસોનું છાણ ઉપાડતું હોય છે અને દૂધનું એક ટીપું જમા કરે છે, એક રૂપિયો એમાંથી બચાવે છે, એક રૂપિયાની જવાબદારી એ રીતે વેચે છે કે એક રૂપિયો એના દીકરાની ફી માટે ચિંતા હોય છે તો બીજો રૂપિયો એના દીકરીના લગ્નની ચિંતા હોય છે અને એ ગરીબ પાટીદારને ન્યાય આપવા માટે આપણે નીકળ્યા છે। મિત્રો આજ મારે તમને કહેવું છે કે જો જંગલી ભેંસોને પણ ખબર પડતી હોય કે કઈ રીતે જંગલની અંદર પોતાના માતાઓ, પોતાની નબળી માતાઓ અને બાળકોનું રક્ષણ કરવું, તો આપણે તો જે મજબૂત પાટીદાર છીએ આવો સમાજની ચારે કોર ગોઠવાઈ જઈએ, આવો સમાજની ચારે કોર ગોઠવાઈ જઈએ અને હાથ પકડીને ગરીબ પાટીદારની સેવા કરીએ, એને ઉપર લાવવાની કોશિશ કરીએ। મિત્રો આજે મારે 56ની છાતી વાળા પુરુષને કહેવું છે, આજે મારે 56ની છાતી વાળા પુરુષને કહેવું છે કે તમે તો બધા સ્કિલ ડેવલપમેન્ટની મોટી મોટી વાતો કરતા હતા, તો શું 90% વાળો ઘેર બેસે અને 50% વાળાને નોકરી લાગે? આને સ્કિલ ડેવલપમેન્ટ કહેવાય? આને સ્કિલ ડેવલપમેન્ટ કહેવાય? તો એ 56ની છાતી વાળા પુરુષને આ નડિયાદની ધરતી ઉપરથી એક પાટીદાર વતી કહું છું કે ગુજરાતની ધરતી ઉપરથી જો દિલ્હી મોકલતા આવડે છે ને તો ત્યાંથી ઘેર પણ પાછા લાતા। મિત્રો અરે મને કહેવાની ઈચ્છા થાય કે આલીઓ ચલાવે કે માલીઓ ચલાવે, આલીઓ ચલાવે કે માલીઓ ચલાવે પણ અનામત આપે એ સરકાર ચલાવે। મિત્રો આ આપણા ગરીબ પાટીદારોને જે તકલીફ છે, જે 90% લાવે છે તો પણ રહી જાય છે, અરે તમે જુઓ તો ખરી કેટલો અન્યાય। સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે ત્યારે આપણા પાટીદાર ભાઈઓની 600 રૂપિયા ફી હોય અને ઓબીસી અને એસટી ની ફી એ 100 રૂપિયા કે અથવા 50 રૂપિયા કે ફી પણ હોતી નથી। અરે આ 600 રૂપિયા જે ફી ભરીએ છીએ ને ભાઈ, આ 600 રૂપિયા ફી વર્ષે આપણા 10 લાખ યુવાનો જયારે આવી પરીક્ષા આપે ને, અરે એ રૂપિયા બચાવીએ ને તો માં ઉમિયાનું ને માં ખોડલનું મંદિર સોનાનું થઈ જાય, સોનાનું। મિત્રો આપણે લુચ્ચા લોકોને પકડવાના છે। અરે મારે કેવું છે પાટીદારોને કે જે સરકારની અંદર આજે બેઠા છે, અરે જ્યારે વોટ લેવા આવો છો ત્યારે તો તમે મોટી મોટી વાતો કરો છો, વોટ લેવા આવો છો ત્યારે ખાટલે બેસી મામા માસીના સંબંધ ગણાવો છો, વોટ લેવા આવો છો ત્યારે કહો છો હું પણ પાટીદાર, તમે પણ પાટીદાર। તો આજે જ્યારે અનામતની વાત આવે તો હું પણ પાટીદાર, તમે પણ પાટીદાર, તો કયા બિલમાં ઘૂસી જાઓ છો? મિત્રો આ લોકો એમની ચામડી પણ જાડી કરી નાખી।
બાકી છે. અરે પ્રતિનિધિ સ્વરૂપે આપણે અહીંયાથી મોકલીએ છીએ તો એ ત્યાં પોતાની 7 પેઢીઓનું ધન ભેગું કરવા માટે લાગ્યા છે. અરે ઉખાડીને ફેંકી દો લુચ્ચા શિયાળોને, ઉખાડીને ફેંકી દો લુચ્ચા શિયાળોને. અને મિત્રો, આ રીતે જે રીતે તમે આ નડિયાદની ધરતી ઉપર ભેગા થયા એ રીતે ખરેખર તમને સલામ છે. આ રીતે આપણે ન્યાય આપવાનો છે. અરે પાટીદાર સમાજ એ કોઈ પારકા શિવાજીની આશા નહીં રાખે. આ દેશની અંદર કોઈ શિવાજી જન્મે અને મારા દેશનો ઉદ્ધાર કરે એવી વાત જવા દો. આજે શિવાજી બનવાની તાકાત પોતે જાતે રાખો. આજે શરૂઆત એ પાટીદાર સમાજની અંદર શિવાજી બને. મિત્રો, શિવાજીનો જન્મ પાટીદાર સમાજમાં થાય, મહારાણા પ્રતાપ પાટીદાર સમાજમાં જન્મે અને સરદાર પાટીદાર સમાજમાં થાય. એટલે મારા છેલ્લા વાક્યો અનામતને લઈને હું પૂરા કરું છું કે પ્રેમથી આપી દો નહીં તો ઝૂંટવી લેતા, પ્રેમથી આપી દો નહીં તો ઝૂંટવી લેતા આવડે છે. સરદાર તણું રીત અમને ના શીખવાડો, ગાંધીગીરી અમારી ચાલુ છે. અને આ પટલાણીઓ જ્યારે અમને મેળા મારશે ને, આ પટલાણીઓ જ્યારે અમને મેળા મારશે ને ત્યારે ભગતસિંહ વાળી અમને કરતા. મારી વાતને વિરામ આપું છું. જય સરદાર, જય પાટીદાર, જય હિન્દ, જય ભારત.